રૂપાલા સાહેબે આજે એના નિવેદનની અંદર ફરીથી ક્ષત્રિય સમાજની માફી એકવાર નહીં 2 વાર માગી લીધી. મને લાગે છે કે આજે વિષય પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે 2 હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. રૂપાલા સાહેબ પણ આજના કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજાવટ પછી સમાજને પૂરો સંતોષ છે. એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી. જો એના માટે હું ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને. મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું. આવું કાંઈ મને આવડતું જ નથી. પેલા હું કોઈ જાતનો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી. એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈ જોયું નથી. કોક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું છે, હું એમાં જોતો જ નથી. કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી. આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું કે તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું, જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું, મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ ને પાણી થઈ જશે. આ વિવાદનો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે. જે નરિયા તરિયા વગરના એમથી એમ તો એમના માટા મારે છે એના વચ્ચેની આ વાત છે. આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી. સમાજને કોઈ સ્પર્શ થતી નથી.